નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લાના પશુપાલકોને બનાસ ડેરીએ નવા વર્ષની ભેટ આપી છે. ચેરમેન શંકર ચૌધરીએ જાહેરાત કરી છે કે બનાસ ડેરી પશુપાલકોને ક્રેડિટ કાર્ડ આપશે. 50,000ની લિમિટ સાથે 0% વ્યાજે ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે. આવનાર 15 જાન્યુઆરીથી પશુપાલકોને ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે. બનાસકાંઠા જિલ્લાના બનાસ ડેરી પશુપાલકોને ક્રેડિટ કાર્ડ આપવાની જાહેરાત કરી છે, જેમાં થરાદ તાલુકાના મનુપુર ખાતે ધાર્મિક કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ જાહેર સભાને સંબોધતા પશુપાલકોને 50,000 લિમિટનું ક્રેડિટ કાર્ડ આપવાની જાહેરાત કરી હતી. આવનારી 15 જાન્યુઆરીના દિવસે દિયોદરના સણોદર ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં પશુપાલક બહેનોને ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે. આ ક્રેડિટ કાર્ડની જાહેરાતથી બનાસ ડેરીના પશુપાલકોમાં ખુશી જોવા મળી રહી છે અને ચેરમેનના આ નિર્ણયને પશુપાલકોએ આવકાર્યો છે. આ અંગે બનાસ ડેરીના ચેરમેન અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જાહેર સભાને સંબોધતા જણાવ્યું હતું કે 15 તારીખથી બનાસના પશુપાલકો માટે 50,000 રૂપિયાનું ક્રેડિટ કાર્ડ આપવાનો નિર્ણય આપણે કર્યો છે. એમાં કોઈ પણ પશુપાલક માતા બહેન જેમને એમ લાગે કે તાત્કાલિક પૈસાની જરૂર પડી છે તો પોતાના કાર્ડમાંથી સીધા 50,000 રૂપિયા સુધી લઈ શકે છે, જેનું વ્યાજ 0% છે.